મસ્ત મજાની સનલાઇટ સાથે છે ને આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે ને ગાઈઝ બહુ બધા કામ છે. પહેલું કામ તો એ છે કે હવે છે ને કાલ રિસીવનો બર્થડે છે, તો બર્થડેની સેલિબ્રેશન માટેની બધી તૈયારી કરવાની છે અને રિસીવ હારે ફોટોગ્રાફી પાડવા જવાની છે. પણ મેન ટાસ્ક એ છે કે રિસીવને છે ને તાવ આવી ગયો છે, તો હવે જોઈએ છીએ 5 વાગે એનું કેવું રહે છે પરફોર્મન્સ, એ પ્રમાણે અમે જાઉં. અગર પછી બર્થડે પછી પડાવવા જવું એવું કાંઈક વિચારશું. તો આ બાજુ જો રાધિકા બેહી ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. શું છે સવારમાં? કાંઈ નહીં, બસ વિડિયો અત્યારે અપલોડ કરી દો એટલે આખો દિવસ વાંધો નહીં. જો બ્લોગરોને છે ને વિડીયો અપલોડ કરવાના, વિડીયો એડિટિંગ કરવાના છે ને, શું કહેવાય ઓલું હોય, ઉપાધિ હોય. પણ ગાઈઝ મને પર્સનલી એવું છે કે જો મારામાં છે ને રોજ લાખ વ્યૂ આવતા હોત ને, તો હું પર્સનલ એક એડિટર એવો રાખત ને કે વ્લોગના છે ને ભૂકા કાઢી નાખત. એવું એડિટ કરીને તમને બતાવત. તારું શું કેવું? એ વાત સાચી છે. મોટા કોઈ મસ્ત એડિટિંગ કર્યું લોકોને એમ જ હોય, રાખેલા છે માણસો રાખેલા હોય, આપણે એક રાખી લે, પણ તમારા લોકોને એવો રિસ્પોન્સ નથી એટલે પોસાય નહીં. ચાલો ગાઈસ, સવારનો નાસ્તો કરવાનો વાગી છે તો નાસ્તો કરીએ. નાસ્તામાં તો ચા ભાખરી છે આજે. અને આ બાજુ ઋષિભાઈ બોલો શું બોલવું છે? રિસીવ ફરતે છે ને અવારમાં છે ને આવું બધું કરવું પડે, પછી અમે બધું કામ કરીએ કે, કારણ કે સોનલ કરવું બધું કામ કરતી હોય ને, તો આ રીતના સૂતો હોય ને તો બધું કરી દઈએ એટલે પડે નહીં. અને અત્યારે ભાઈને ઊભું થવું છે ને, અત્યારે એવો પ્લાન છે કે દવાને એવું બધું પાઈ દઈએ. હું રિસીવ બિચારો દવા લઈને આવતી ને મમ્મ છે ગાઈસ, દવા પીવામાં સોર નથી, મારી ઉપર ગયો છે દવા. એવું છે, કારણ કે મારે એવું છે કે ડોક્ટર ગમે દવા આપે ને તો દવા આપણે પી લેવાની. રિસીવ આમ કરતો હેલો કરો તો જો રેવા દે, પેલા ઢોળા હે એમ, પેલા એનું મોઢું તો હરખું થવા દે. તું ઢોળી દવા હમણાં ઉપર હું પકડી રાખું. ગાઈસ એમાં એવું છે, એક જણા પકડી રાખે ને એટલે પી લે. જો મમ્મ પી લે, સારું થઈ જાય. રિસીવ દા શું એને છે? ચાલો ગાઈસ, દવા પાઈ દઈ ને પેલા છે ને નાસ્તો. આગવામાં થઈ ગયા છે બપોરના 12:30 અને રિસીવને ફરીથી તાવ આવી ગયો છે. તો જોઈ છીએ 5 વાગે તાવ હશે કે નહીં હોય. કેમ લાગે 5 વાગે ઉતરી જાય તાવ કે રહે? તો 5 વાગે જાવું ફોટા પડાવવા માટે. તો ચાલો, આ બાજુ છે ને કાલે જમવાનું છે બધાને, એટલે તૈયારી ચાલુ થઈ ગઈ છે. પાપડ આવી ગયા છે. આ કેળાની વેફર કોને ખાવી છે? અને સણા આવી ગયા છે, ગોળ આવી ગયો છે અને દાળ ભાત. તો આ બાજુ બપોરના જમવામાં બનાવ્યું છે મગનું શાક. શું છે તારું? અરે સોરી, મકાઈનું શાક. શું છે તી? શાંતિ. તો ગાઈસ, રોહિતભાઈને શાંતિ છે, કારણ કે એને તાવ નથી આવ્યો. બાકી બધાને અશાંતિ. મને એવું કરતા મને હતું હારો પણ વાંધો ન આવ્યો એટલે એને શાંતિ છે. આ બાજુ બા બેહી ગયા છે, રાધિકા બેહી ગઈ છે. અને ચાલો હવે જમી લઈ. આવી ગયા રોંઢાના 5 જો ઘરે આવી ગયા છે ને. આ બાજુ ચા બને છે, પણ આપણે હમણાં છે ને બહુ ધ્યાન રાખવું પડે એમ છે, હેલ્ધી ખાવું પડે એમ છે. તો ઓફિસેથી જો સફરજન લેતા આવો ને, હવે સફરજન ખાઈ. ને આ બાજુ જો વાળ સીધા કરીને દાંત કાઢે છે. હું દાંત કાઢશો? ખાઈ લે ગાઈસ, મોઢામાં કોઈ દાંત કાઢે છે. આ બાજુ જો મમ્મી રેડી થઈ ગયા છે. શું છે મમ્મી? કાંઈ નથી. 5 વાગે એટલે બધા ઉઠી જાય. રિસીવ જો રિસીવ હું છે? હા, હું બોલતો હતો? હે હું રિસીવભાઈને કાંક ને કાંક બોલ્યા રાખે આખો દી, પણ હું બકે છે ને કઈ ખબર પડતી નથી. કેતા બધાને શીખી ગયો છે જેને હોય. કેમ કરશો? રિસીવ મમ્મ જો રિસીવ મમ્મ હાલે લઈ લે મમ્મ. ખાવાનું જ નથી ખાવું મમ્મ. એમ અડવાનું. જે કરો જે વાહ જોયું? અહીંયા મંદિર છે ને, ઋષિને ક્યાં ઋષિ સિમંદર સ્વામી ક્યાં છે?
ક્યાં છે દાદા ભગવાન ક્યાં છે? દાદા 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 હમણાં આવે ઓફિસે છે. ચાલો ભાઈ સફરજન ખાઈ લઈ પછી છે ને ફોટોગ્રાફી કરવા જવાનું છે. કેટલા દિવસ પહેલા છે ને મેં તમને કોમેન્ટ લખવાનું કીધું હતું કે હું સવારમાં ઉઠીને એમ બોલું છું, કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કર મૂલે તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. તો આ બેન પ્રૂફ લઈને આવી ગયા છે. લઈને આવી છું હું. આ પાંડુરંગ શાસ્ત્રી ત્રિકાળ સંધ્યા ચોપડી હોય કે નહીં, એમાં લખેલું છે જો, કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલે સરસ્વતી ને કર મધ્ય તું ગોવિંદ પ્રભાતે કર દર્શન. ઘણા લોકો એમ કહે છે કે એ સાચું છે ને ઘણા લોકો હું બોલે નહીં સાચું છે. તો તમે લોકો કોમેન્ટ કરો સાચું કયું છે, ભલે પ્રૂફ આવ્યું હોય પણ અત્યારે છે ને ફરી ગયું છે. આ રીતના હું જે બોલું ને એ રીતના બધા આવે છે વોટ્સઅપમાં ગૂગલમાં ગમે ત્યાં સર્ચ કરો નહીં. તો એમાં તું સંધ્યા લઈને આવી તો તું શું કહેવા માંગશો? એટલે આ સાચું છે હું કહેવા માંગુ છું. એમ મારે કઈ કેવું નથી સાચું. ખાસા ખોટા નો એવું ન હોય, બોલવાનો ભાવ હોવો જોઈએ, ભાવ. પણ એ વાત નથી, પણ કેવો કળયુગ કેવાય એમ શ્લોક બદલી જાય. એ એવું નથી. પેલા જે પુસ્તક બધા લખાણા હતા ને બધું છે ને બદલાઈ ગયું છે. ઓરિજિનલ પુસ્તક કોઈ પાસે છે જ નહીં. પછી જેને જે મનમાં આવે જે બીક નાખવી હોય માણસોને એ બધા એ રીતના બધું નવું નવું લાવ્યા રાખે. રીચિવ તો આપણે તો કયું આખશું? તારું શું કેવું છે શ્લોક વિશે? સ્કૂલમાં પ્રાર્થનામાં જે શીખવાડે એ. હા, સ્કૂલમાં પ્રાર્થનામાં જે આવે ને ઈ મમ 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 જો એને આપી દીધી. ઈ રમે થોડી ફાડી નાખે. આ બાજુ નાસ્તો કરવા બેસી ગયા બધા લોકો. ભેળ ખાય છે. ભેળ ક્યાંથી લઈને આવી તું? આ શું છે? બપોરનું શાક છે એમાં શાક છે. મને એમ કે ભેળ બનાવી શું અત્યારે સેવ ભાળી ગયો ઉપર એટલે. ને આ બાજુ નહીં, આપણે આજ બનાવવાનો ટાઈમ નથી, ફોટા પાડવા જવાના. કાલે નહીં, કાલે ક્યાં ટાઈમ છે? કોમદી જોઈ મને પણ હવે આમ ગળામાં જ્યાં લગી સારું નહીં થાય ત્યાં લગી ભેળ બને. કોલેજન પેલા બધા અલગ અલગ મસાલા ડાયરેક્ટ મિક્સ કરીને ખાવાનું. એને કરતા હાથે બનાવી નો હારી. કાંઈ નહીં, બનાવજે પરમ દિવસે. ગાઈઝ મેં એકવાર બનાવી હતી કોલેજિયન ભેળ, જોરદાર મજા આવી જાય ખાવાની. ચાલ તો યાદ છે. વિડીયો નહોતો બનાવ્યો મેં, કોલેજિયન ભેળ બનાવી રાત્રે નહીં. આ લોકોને કોઈને યાદ નથી. મેં આખો વ્લોગ બનાવેલો છે. યાદ નથી મને. કોઈ સ્પેશિયલ મેં બનાવી હતી, જોઈ લેજો. પ્રૂફ દેવાનું ન હોય, બનાવ્યું હોય તો જ આપણે. જો હું અને રિસીવ રેડી થઈ ગયા. સોનલ ત્યાં જઈને રેડી થાય. તાર નથી પાડવાના? નહીં. કેમ? ઓ ઘરે પાડી લેવું. તારે શી? તો તાર નથી આવું? નહીં. તો હાલ તો ખરી ત્યાં. ના. તાર હાસવ છે કોણ? તું તું રોહિત તું નતો? બે આવો રોહિત આવે તો ઘણું. તો ત્યાં ઉભા રહી ગયો, બહાર વહી ગયો. તો ગાઈઝ જો આવું થાય છે. ફોટા પાડવા નતા એમાં અને એવું વહી ગયો. થાય છે કે બોલે રિસીવ તને ને સોનલને જોવે ને પછી અમારે પાસે ગમે એમ કરો ને તો એ રહેતો જ નથી. પણ રહેતો નથી, પણ ત્યાં ખાલી ઘડીક જોઈ તો ખરા ને એક બે જણા. એ વાત છે. ચાલો ગાઈઝ આ બાજુ જો મમ્મી જમવા બેસી ગયા છે અને રોહિતને ફોન કરવી ક્યાં ગયો છે અને બોલાવી આપણે. પેલા છે ને એવું નક્કી કર્યું હતું કે અમે બધા આખું ઘર હારે જ આવું. તો મમ્મી કે અમારે નથી આવું. કેમ તમારે નથી આવું? બે દી અગાઉ હોય ને તો થાય આજ મારે માર્કેટ ને એમ બધું જાવ હોય તૈયાર કરવું તો હોય બે દી અગાઉ પેલા અમે ખાટલામાં હતા ને. એમ નહીં તો અવાય એમ આમ નો અવાય એમ કાંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ પાછો એક આપણે આવો પ્લાનિંગ ગોઠવશું. તીરી જાવું આ બાજુ તમારે ઘરે પાડી લે. ઘરે તો પાડતા જ હોય આપણે ગાઈઝ, ઘરના ફોનમાં પાડતા જ હોય. બહાર જવાનું એટલે આ બધાને કીધું હતું. હવે અત્યારે મમ્મીને શાક માર્કેટમાં એમાં જવું છે ને આને મારી પાસે આવવું છે. તો રાધિકા નહોતી આવતી, રાધિકાને રેડી કર્યો ને રોહિતને ફોન કરીને બોલાવ્યો છે. તો રાધિકા રેડી થઈ ગઈ છે અને રોહિત ક્યારે આવે છે જોઈશું. ચાલો સ્ટુડિયો ઉપર જઈને બધાને મળશું. વાગી ગયા છે ને જો ફોટો શૂટ કરવા આવી ગયા છે ને ઋષિભાઈ જો એ જ કર્યા છે, ઠકલા ચાલુ કર્યા છે. આઈ હોપ કે ફોટા પાડવા દે. બાકી અહીંયા બધું જો જોરદાર જોરદાર થીમું છે એકદમ મોટા વરાસામાં. હે એરોસ્પેસ વાળા એરોપ્લેન. આપણે કાનુડો બનાવી દેવો જ છે ને હારો. હવે કેમ પાડવા દે એ પ્રમાણે ખબર પાડતો જ પડી જ ન થાય. કાનુડો બનાવીને આ વ્હાઈટમાં પાડવી છે કે પછી ઓલામાં? વ્હાઈટમાં સરસ લાગે. વ્હાઈટમાં મસ્ત લાગશે. એક અહીંયા છે ગાય વાળો અને એક મહાદેવનો તો ગયા વરી આપણે આમાં પાડ્યો હતો અને એક અહીંયા છે. ઋષિભાઈનો ફોટો પાડવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. દાંત કાઢો ઋષિ. આ જે બેઠો. તો ગાઈ સાંજના છે ને 8 વાગી ગયા અને આ તો સોનલની 7 વાગે આવી ગયા હતા. 1 કલાકમાં બધાની ફોટોગ્રાફી પડી ગઈ. પણ મમ્મી અહીંયા જેવા ઘરે દાંત કાઢે ને એવા 1 ટકો અહીંયા દાંત કાઢતો નહોતો. કોને ખબર, હરખા એને કાંઈ ફોટા પાડવા જ દીધા નહીં.
હા ગાઈઝ આ બધા ફોટા છે ને તમને કાલના વ્લોગમાં જોવા મળશે જે પાડ્યા છે ને એ બધા. બાકી તમારે સાંજે જોવા મળી જાય ઇન્સ્ટાગ્રામમાં, સંદીપ તલાવિયામાં, પછી રોહિત તલાવિયામાં, બધામાં. શું કેવું તારું હા કાલ સ્ટોરી ફોટા બાબતે? શું કેવું તારું? મોટા બાબત કાંઈ નહીં, નાના હોય ત્યારે બધા એમ જ હોય. એને ત્યાં ફોટામાં થોડી ખબર પડે. હા ફોટામાં ન પડે, કોઈ વસ્તુ જોવે એમાં એનું ધ્યાન જાય એટલે એને એ લેવું. તમે દાંત કઢાવો તો કાંઈ ઓલું ન થાય ને એના મૂડ ઉપર બધું હાલે. અને ગાઈઝ પાડવા તો અમારા કાનાને અત્યારે એને શું વાંધો છે ખબર? આ ડુંગળી રાજા જોવું છે અને રિમોટ આમ પડ્યું છે. કાનામાં પાડવા હતા, કાનાનું ખાલી ઓલું દુપટ્ટો પહેરાયો ને ત્યાં તો એને કાઢી નાખ્યો. મૂંગઠ રહેવા ન હતી, માથામાં કાંઈ વસ્તુ રહેવા દેતો નથી, એટલે કાનાનો કાંઈ પડ્યો નહીં. તને ખબર હતી? ઈ ફોટામાં છે ને વીસી મારી જેમ જ થવાનું છે, મારી જેમ નહીં. તો ગાઈઝ રોહિતભાઈ એમ કહી દીધું છે કે ફોટામાં રિસીવ મારી જેમ જ થવાનો છે, તારી જેમ નથી થવાનો. તો મમ્મીને પૂછવી તમારું શું કેવું છે? કાલે હજી વાત થતી જ હતી આપણે કા ટોપી નથી ઓઢતા, ચશ્મા નથી પહેરતા, ઈ મોંઘટ થોડો પહેરે. તેમ નહીં, રોહિતનો કાનાનો ફોટો પાડ્યો, મારો ચા બનાવી નાખજો. રોહિતનો કાનાનો ફોટો પાડ્યો તો ઈ એક જ પાડ્યો, ઈ પાડ્યો પછી પાડવા જ નથી. એમ નહીં, આને તો ઓલું બાંધ્યું ને આડું, તોય રહેવા ન દીધું, માથામાં નથી રહેવા દેતો. રોહિતના છે પણ મુંગટ વિનાનો લગભગ છે, પણ એને કેટલી વાર એમ પાડવા ગયા ને પેલા જાતા તે રોવા જ મળે, પાડવા જ નથી દીધો ક્યારેય. અગર મસ્ત કાનાનો એટલો જોરદાર ફોટો આવતો હતો ને, અમને ફૂલ પાડવાની ઈચ્છા હતી પણ કઈ પાડવા દીધો નહીં. શું કેવું તારું રાધિકા? અગર થીમ કેવી હતી? સારી આપણી પાસે proof છે ને, ઋષિ મોટો થાય બધા ઋષિ એમ કહે ને અમારા ફોટા ના પાડા ગમે કેવા થાય તું રોતો પાડતો એમ નથી, પણ એને એકલાનો પાડવાનો હતો ને એમાં એને કઈ દાંત એવા બધા કાઢ્યા નહીં. ને તે દાંત એવું કાંઈ નહીં, પણ આવીને મસ્ત જ લાગે એમ. હા એમને મેં સારા જ લાગે. તો જો આ બાજુ હું તારું શું કેવું છે? આપણું નથી કેવું. મારે હું તાને પાસે એમ કેતો ઘરેથી સણિયા સોળે ને એવું લેતા યશોદા બેન અને એ રીતના પાડવો હતો. પેલા ઋષિને ત્યાં આપણે હારે લઈ જવાના આજની જેમ. અને ઋષિ પાડે તો પહેરવાના, નહીં તો નહીં પહેરવાના. અકર નહીં પહેરવાના. તો હવે હું કેવું નેક્સ્ટ ટ્રાય મારવી છે કે હવે કાંઈ જવું નથી. હે? કાંઈ જવું નથી. યશોદા હું જવાનું, આઈટમ પૂરી થઈ જાય. નહીં આવી આઈટમ નહીં પહેરે એને તમારે શું કરવું પડે? ધોતી અને ઝબલું પહેરાવીને તમે તો જાઓ. એ એવો સારો ન લાગે. આની જે આ તો કેવો ઓલા નહીં ફોટો. પહેરશે જ નહીં. ન્યા હતા હા નહીં એ તો પહેરશે જ નહીં. ચાલો જમવામાં જો ખીચડી છે, ગલકાનું શાક છે, ને આ ભાઈને ચા ખાવો છે. કેમ ચા? ચા ભાળી દો એટલે ચાનું મન ક્યાં ભાળી ગયો? તો નો થાય. ક્યાં હતો જ તે? આ વાડકો ભાળી ગઈ હતી. હા હા તાર પપ્પાએ ખાધો. હાથી ભાળી ગયો એટલે મન થયું નો વધતો કેમ ખીચડી ખાઈ લે. કોઈ આવ્યું તું મહેમાન? એવું છે. અને આ બાજુ જો બધી શાકભાજીઓ પડી છે. કાલ બધાને જમવાનું વાર કરવાનું છે, એની શાકભાજી બધી આવી ગઈ છે. ચાલો ગાઈઝ આ કપડા છે ને કાઢીને પાછા મૂકી દેવાના છે. કાલ પાછા આના હાથ પહેરવાના છે, એટલે છે ને મૂકી દઈ, બીજા કપડા ચેન્જ કરી નાખી. તો ગાઈઝ અત્યારે છે ને હું ને સોનલ જઈએ છીએ કેક સિલેક્ટ કરવા અને થોડી ઘણી ચોકલેટો લેવાની છે. તો ચોકલેટ લઈને આવી. ચોકલેટમાં રાધિકાને પૂછી કઈ ચોકલેટ લેવી. શું કહેવાય, કિટકેટ લવાય કે પછી ઓલી પર્ક આવે, ખબર પર્ક કહેવાય? શું કહેવાય મને નામે નથી ફરક તો મને લાગે દાંતમાં ચોટી જાય ને. દી નહીં, ઓલી પ્રેન્ક નથી આવ, પ્રેન્ક પર્ક કહેવાય. એ આપણે કઈ ખાધી નથી, યાદ નથી મને. રાધિકાએ તો નથી ખાધી, મેં ખાધી. હું છે ને પર્ક બહુ ખાતો. એ વેફર બિસ્કિટ જેવું આવે ને, ઉપર ઓલું આવે કિટકેટ, થોડીક વેફર બિસ્કિટ કડક આવે. છે ફરક તો આપણે કોઈ એ નહીં, એ તો બીજી છે. દિવસ આ તો આ તો કટકો આવે, ઓલી કિટકેટ મોટી આવે. ચાલો ગાઈ જોઈશી કઈ ચોકલેટ લઈને આવી અને કેકનો ઓર્ડર દેવા જાય છે. ત્યાં જોઈશી કેવી કેકમાં ઓર્ડર દઈ. ભાઈનો બર્થડે છે ને તો આપણે કેક લેવા આવ્યા છીએ અને ચોકલેટ હારવાર લેવાની છે. તો હવે નાના બેબીની કેક સિલેક્ટ કરવી છે, કેવી સિલેક્ટ કરવી જોઈ. તો અહીંયા બહુ બધી કેક છે, આમાંથી કઈ રાખવી અમે જોઈ. બધી જે નક્કી થશે કાલે ખબર પડશે. આજ તો નહીં કેવી કઈ ફાઇનલ કરવી છે. हेवी हेवी अपनी सीट भी अवेलेबल हो ना, बोला तो कि नीचे वाली सीट ले लो मेरे को. આમાં રાતના 11 વાગી ગયા છે અને કેક સિલેક્ટ કરીને આવી ગયા અને બહુ બધી ચોકલેટે લીધી છે, પણ ચોકલેટ ને એવું બધું છે ને મૂકી દીધું છે. કારણ કે હું બધું લઈને આવ્યો, પછી મહેમાન આવી ગયા, મારે એક જગ્યાએ બહાર જવાનું છું. તો વ્લોગનો એન્ડ કરતા ભૂલી ગયો અને બધું ભૂલી ગયો. એટલે બર્થડેની સેલિબ્રેશનની તૈયારી જોરદાર જેટલી બને એટલી અમે કરી છે.
કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલ બહુ મજા આવશે કારણ કે બહુ બધા લોકો આવશે અને કાલે આપણે બર્થડેનું સેલિબ્રેશન કરશું ને એવું બધું કરશું. અને જેટલી બને એટલી વધારે રિશિવભાઈને વિશિસ કરી દેજો. અને આ બાજુ જો જેના બર્થડે છે અને સોનલની બધા છે ને ફૂલ થાકી ગયા છે તો સૂઈ ગયા છે. તો આ બાજુ ભાઈ સૂઈ ગયા છે અને આ બાજુ સોનલે સૂઈ ગઈ છે. એટલે બ્લોગ એન્ડ હું એકલા કરું છું. બાકી મમ્મીની બધા સૂઈ જ ગયા છે કારણ કે કાલ આખો દી બધાનો છે ને બીજી રહેવાનો છે. મહેમાન આવવાના છે તો જમવાનું એવું બધું છે ને ઘરે બનાવવાનું છે. તો ચાલો એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરી દેજો. કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.